જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, વિજ્ઞાન અગાઉના ભાગમાં આપણે જોયું કે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા, એનાથી આગળ વધીશું. એનાથી આગળ આવશે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? સૌ પ્રથમ જોઈએ તેની વ્યાખ્યા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે. લખીને સમજાવું. જે રાસાયણિક પ્રક્રિયામાં ક્રિયાશીલ તત્વ વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન માંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક ઉદાહરણ આપું મિત્રો, કદાચ જો આપને ખ્યાલ આવી જશે ઉદાહરણથી, કેમ કે ડાયરેક્ટ હું સમીકરણ લખીશ તો એમાં સમજવામાં કદાચ અસમંજસતા આવે. પણ ઉદાહરણ હું એવું આપું કે કોઈ વ્યક્તિ, બરાબર, આને આપણે કહીશું ટેબલ અથવા ખુરશી, આપ સમજી શકો છો. કોઈ વ્યક્તિને મેં અહીંયા બેસાડ્યો, વ્યક્તિનું હું નામ લખું એક્સ વ્યક્તિને અહીંયા બેસાડ્યો. બીજો વ્યક્તિ છે વાય. જો એક્સ વ્યક્તિને મેં અહીંયા બેસાડ્યો ખુરશી ટેબલ પર, બીજો વ્યક્તિ છે વાય, તો આ બંનેમાં ફરક એટલો છે કે એક્સ એ ઓછો ક્રિયાશીલ છે, જ્યારે વાય એ વધુ ક્રિયાશીલ છે. તો થશે શું? તમે વ્યાખ્યા જોજો. જે પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને, એટલે કે ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી શું કરે? દૂર કરે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આનો મતલબ શું થશે? તો આ બાજુ તમે જુઓ તો બે મિત્રોમાં આ મિત્રના અંદર તાકાત ઓછી હતી, આ મિત્ર પાવરફુલ હતો. તો એને શું કર્યું? આને ખુરશીમાં એટલે કે ટેબલમાંથી ઊભો કરી દીધો અને પોતે બેસી ગયો. કેમ? તો ઓછા ક્રિયાશીલ તત્વની એટલી તાકાત ન હતી જેટલી આના જોડે હતી. તો આ વ્યક્તિને લાગ્યું કે આ વ્યક્તિ જોડે આપણાથી કંઈ રકઝક થાય નહીં, કંઈ વાંધો નહીં, તારામાં ક્રિયાશીલતા મારા કરતાં વધુ છે. એટલે આ વ્યક્તિ બેસી ગયો અને આને સંયોજનમાંથી એટલે કે આ વિસ્તારમાંથી, ટેબલમાંથી, ખુરશીમાંથી દૂર કરી દીધો. આ રીતે આગળ સમીકરણ આવશે. તો હવે શું થશે? તો હવે તમે જુઓ, ઓછો ક્રિયાશીલ તત્વ હતો એ દૂર થઈ જશે, અને વધુ ક્રિયાશીલ તત્વ, તો આ ટેબલ એના જોડે આવી ગયો વાય. આ બંને થઈ ગયા ભેગા, અને આ વ્યક્તિ જે ટેબલ પર બેસેલો હતો એ વ્યક્તિને કરી દીધો દૂર. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે કે જે જગ્યાએ આ બેઠો હતો તો વધુ ક્રિયાશીલ હતો, આ ઓછો ક્રિયાશીલ હતો, એને ઉઠાડીને દૂર મૂકી દીધો, અને વધુ ક્રિયાશીલ તત્વ પોતે બેસી ગયો અને ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી દૂર કરી દીધો. બસ આને જ કહેવાય વિસ્થાપન પ્રક્રિયા.
હવે ઉદાહરણથી સમજીશું એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. પહેલું ઉદાહરણ લઈશું કોપર સલ્ફેટ. પહેલું ઉદાહરણ લઈશ કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટ, જેને Fe કોના સાથે Fe એટલે લોખંડ. લોખંડને શું કહીએ? આયન. લોખંડને શું કહીએ? આયન. હવે શું થશે? તો કોપર સલ્ફેટ અને આયન એ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો આ વધુ ક્રિયાશીલ તત્વ આની જગ્યા લઈ લેશે. કોની? કોપરની. અને એ બેસી જશે એના જોડે અને કોપરને કરી દેશે દૂર અને એના જોડે સેટ કોણ થશે? આયન. જેથી બનશે FeSO4 વત્તા કોપર એટલે કે Cu ને કરી દીધો દૂર. આ જે નામ બન્યું એને આપણે કહીશું આયન સલ્ફેટ અને Cu તો આગળ લખેલું જ છે કોપર. બસ મિત્રો, આ રીતે સમજશો તો ક્યારેય તકલીફ પડશે નહીં. CuSO4 હતા, એના જોડે Fe હતું, તો CuSO4 માં કોપર હતો એ ઓછો ક્રિયાશીલ હતો, જેથી શું કર્યું? તો Fe એની જગ્યા લઈ લીધી અને FeSO4 એટલે કે આયન સલ્ફેટ વત્તા કોપરને કરી દીધો દૂર. આ રીતે થયું. બીજો જ સેમ લઈશ, ખાલી ચેન્જીસ એટલો આવશે કે આયનની જગ્યાએ હું ઝીંક લઉં. શું લઉં? આયનની જગ્યાએ હું લઈશ ઝીંક. CuSO4 એમના એમ વત્તા Zn, ઝીંકને આપણે Zn તરીકે દર્શાવીએ, એની પ્રક્રિયા કરતા ZnSO4 વત્તા Cu થઈ ગયો દૂર. નામ આપી દઉં કોપર સલ્ફેટ. આને નામ આપી દઈએ ઝીંક. આને નામ આપી દઈશું ઝીંક સલ્ફેટ અને છેલ્લે કોપર. મિત્રો, આ બંને ઉદાહરણથી ખ્યાલ આરામથી આવી જાય એ રીતે સમજાવવામાં આવ્યો છે. હવે એના નામકરણ કરીશું. તો નામકરણ એટલે કે ઘન, પ્રવાહી, વાયુ અથવા તો જલીય દ્રાવણ, 4 પ્રકાર હોય. કયા પ્રકારમાં હશે એ રીતે આપણે સમજીશું. તો પહેલો કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ એ પાણીના અંદર દ્રાવ્ય હોય એટલે તેને શું કહીશું? એક્યુ સોલ્યુશન, AQ તરીકે દર્શાવશું. આયન ઘન સ્વરૂપે હોય, સોલિડ. પછી બનશે આયન સલ્ફેટ. આયન સલ્ફેટ શેમાં દર્શાવીશું? AQમાં. અને કોપર ઘન સ્વરૂપે હોય, સોલિડ. ફરીથી ઝીંકમાં શું થશે? તો સેમ. CuSO4 તો એક્વા, Zn સોલિડ, આ પણ AQ અને કોપર પણ ઘન અવસ્થામાં. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા 1 માર્કનું સમીકરણ, 1 માર્કની વ્યાખ્યા 2 માર્કમાં પૂછી શકે. તો શરૂ કરીએ નવો ટોપિક. નવો ટોપિક દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા વ્યાખ્યા લખું
જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે, જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો ઉદાહરણથી સમજવું હોય તો એક વસ્તુ સમજાવું. એક લઉં એબી એક સાથે છે, સીડી એક સાથે છે. પ્રક્રિયા થયા બાદ શું થશે? તો એ આવી જશે સી જોડે, બી આવી જશે ડી જોડે. આ રીતે બંનેની પ્રક્રિયા કરી તો શું બન્યું? તો એ બી એક સાથે હતા, સીડી એક સાથે હતા, પણ બન્યું એવું કે બંને વચ્ચે કોઈ તકલીફ થઈ હશે તો બંને એકબીજાથી અંતર કરીને એ જોડાયો સી જોડે, બી જોડાયો ડી જોડે. આ પ્રકારનું ઉદાહરણ લઈશું એટલે આપને ખ્યાલ આવી જશે. તો ઉદાહરણ લઈને ગણીએ. એક ઉદાહરણ લઉં મિત્રો, PbNO3 ટ્વાઇસ એટલે કે નીચે 2 પ્લસ KI. PbNO3 ને નામ આપીશું લેડ નાઇટ્રેટ અને KI ને નામ આપીશું K એટલે પોટેશિયમ, I એટલે આયોડાઇડ. આ બંનેની પ્રક્રિયા થતા PbI2 બન્યા અને KNO3 બન્યા. PbNO3 લેડ નાઇટ્રેટની પ્રક્રિયા થઈ પોટેશિયમ આયોડાઇડ સાથે. K એટલે પોટેશિયમ અને I એટલે આયોડાઇડ, અને આગળ જતા બનશે Pb એટલે કે લેડ અને I2 એટલે આયોડાઇડ, લેડ આયોડાઇડ અને KNO3, K એટલે બનશે પોટેશિયમ, NO3 એટલે બનશે નાઇટ્રેટ. લેડ આયોડાઇડ અને KNO3 એટલે બનશે પોટેશિયમ નાઇટ્રેટ. કઈ વસ્તુ શું કહેવાય જોઈ લઈએ. લેડ નાઇટ્રેટ ઘન અવસ્થામાં હોય તેથી સોલિડમાં ગણાશે. પોટેશિયમ આયોડાઇડ જે જલીય દ્રાવણમાં ગણાશે. પછી લેડ આયોડાઇડ એ પણ લેડ એટલે ઘન અવસ્થામાં જ હોય એટલે એ પણ સોલિડમાં ગણાશે. અને પોટેશિયમ જલીય દ્રાવણ છે એટલે આપણે એને ગણીશું સોલિડ. KI જલીય દ્રાવણ છે એટલે એક ક્યુ લાગશે. પોટેશિયમ લેડ આયોડાઇડ જે સોલિડ છે અને પોટેશિયમ નાઇટ્રેટ જે જલીય દ્રાવણ હોવાથી એક ક્યુ એટલે કે એક્વા સોલ્યુશનમાં ગણાશે. હવે મિત્રો જોવાનું એ છે કે ક્યાં આપણે સમીકરણ સમતોલમાં કોઈ મિસ્ટેક કરતા તો નથી.
આટલું હેવી સમીકરણ હોય તો દેખીતી વસ્તુ છે કે દરેક વિદ્યાર્થીને એમ જ થાય કે આનું સમતોલીકરણ કેવી રીતે જોવું. તો જોયા પહેલાં કોઈ પણ સંખ્યાને આપણે જોઈને ઓળખી તો શકીએ જ. હા, ધ્યાનથી જોઈએ તો એટલું મને દેખાય કે અહીંયા આઈ NO3 PB NO3, અહીંયા NO3 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, 3 દુ 6 થયા, બરાબર. અહીંયા કે બરોબર છે I 2, અહીંયા 1. તો અહીંયા 2 I હોય તો અહીંયા આપણે સેટ કરવા પડે. તો શું કરીશું મિત્રો? I ને સેટ કરવા માટે અહીંયા 2 મૂકીએ. I ને સેટ કરવા માટે અહીંયા 2 મૂકીએ તો I તો 2 થયા, પણ K થઈ ગયા 2. અહીંયા K એક જ છે, 2 કરીશું. એના પહેલા અહીંયા આપણે જોયું હતું NO3 એટલે કે 3 દુ 6, તો અહીંયા 3 આપેલા, તો અહીંયા હું 2 લઉં તો K પણ 2 થઈ ગયા અને NO3 એના આગળ પણ 2 લાગશે એટલે એ પણ 3 દુ 6 થઈ ગયા. તો હવે થઈ ગયું આપણું સમીકરણ સમતોલ. માત્ર એક જ જગ્યાએ 2 મૂકવાથી I પણ સમતોલ થઈ ગયા, K પણ સમતોલ થઈ ગયા અને NO3 જે 3 દુ 6 થતા હતા એ પણ અહીંયા 3 દુ ને 6 બની ગયા. તો આઈ હોપ મિત્રો ખ્યાલ આવી ગયો હશે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળ આપણે જોઈ સંયોગીકરણ, પછી જોઈ વિઘટન, વિઘટનથી આગળ જોયા વિસ્થાપન પ્રક્રિયા અને વિસ્થાપન પછી અત્યારે આપણે જોયું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એટલે લેતો જાઉં છું કે વિડીયો પણ બોરિંગ ના લાગે અને ભણતી વખતે લાંબો વિડીયો થાય તો તકલીફ પડે નહીં. એટલા માટે જોતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ નેક્સ્ટ વિડીયો.